ગુજરાતનો આવાજ। ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટને સ્થાન આપવામાં આવેલ છે, તો પછી ગુજરાતને અન્યાય શા માટે? ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માંડવી વકીલ મંડળની માંગ। સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ માંડવી વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાતમાં લાગુ કરવા માટે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। માંડવી વકીલ મંડળના પ્રમુખ શ્રી પ્રતાપ શર્મા પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વકીલ મિત્રો પર ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય છે। તદુપરાંત વકીલ મિત્રો પર જાનહાની હુમલાઓ કરવામાં આવતા હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં વકીલ ઉપર હુમલાઓ કરી જાનથી મારી નાખવામાં આવતા હોય છે, જેના કારણે વકીલ મિત્રોમાં ભયનું વાતાવરણ છવાયેલું રહે છે। તદુપરાંત તેમનો પરિવાર પણ અસુરક્ષિતના નેજા હેઠળ રહેતો હોય છે, જ્યારે કે અન્યાય સામે જાનના જોખમે સાચી લડત આપી ન્યાય અપાવનારા વકીલ મિત્રોનો અને તેમના પરિવારોનો સલામતી અને સુરક્ષાનો પ્રશ્ન હોય તો એક ગંભીર બાબત કહી શકાય। જ્યારે કે નવાઈની વાત તો એ છે કે ગુજરાત રાજ્ય સિવાય મોટાભાગના અન્ય રાજ્યોમાં વકીલ મિત્રોની સુરક્ષા અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાને સ્થાન આપવામાં આવેલ છે, તો પછી ગુજરાતમાં વકીલ મિત્રો સાથે અન્યાય શા માટે? જ્યારે કે અહીંયા ઘણી આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના વડાપ્રધાન ગૃહપ્રધાન ગુજરાતના પનોતા પુત્રો હોવા છતાં પણ તેમના નેજા હેઠળ તેમની જન્મભૂમિમાં વકીલોએ સલામતી અને સુરક્ષા માટે આવેદનપત્ર આપવા પડતા હોય તે પણ ઘણી ગંભીર બાબત કહી શકાય। હાલ સમગ્ર ગુજરાતમાં વકીલ મિત્રો દ્વારા ગુજરાત પ્રોટેક્શન એક્ટ માટે આવેદનપત્રો આપવામાં આવતા હોય છે, તો માંડવી વકીલ મંડળ કેવી રીતે દૂર રહી શકે? જેથી માંડવી વકીલ મંડળના પ્રમુખ શ્રી પ્રતાપ શર્માની આગેવાની હેઠળ માંડવી પ્રાંત અધિકારીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાતમાં તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી માંડવી વકીલ મંડળે તેમની એકતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે માંડવીના વકીલ મંડળના પ્રમુખ શ્રી પ્રતાપ શર્મા, વસંતભાઈ ગાયલ, રાજેશભાઈ પારેખ, પંકજભાઈ ભોજાવાલા, અબ્દુલ ખાલિક શેખ, આશીષ કાપડિયા, અયુબ પઠાણ, મનીષ ટેલર, જિગ્નેશ શાહ, મેહુલ કાપડિયા, ધર્મેશ મૈસુરિયા, સઈદ શેખ, આશીષ પટેલ, ભાવેશ કાપડિયા, અન્ય વકીલ મિત્રો તથા મહિલા વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। માંડવીથી ટીવી 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ। ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટને સ્થાન આપવામાં આવેલ છે, તો પછી ગુજરાતને અન્યાય શા માટે? ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માંડવી વકીલ મંડળની માંગ।